શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રિન્સ રેસીડેન્સી પાસે મફત હેલ્મેટનું વિતરણ કરાયું, પણ હકીકતમાં હેલ્મેટ ટ્રેક્સ ચાલકો તથા છકડા ચાલકોને આપવામાં આવ્યા। સાચા ઉપયોગકારોના માત્ર ફોટા પડાયા। આજથી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ સ્થળોએ લોકો જાગૃત થાય તથા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે હેતુથી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। આ અંગે કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ આહિરે પોતાના વિચારો વ્યક્ત કરેલ હતા। આજથી 11 થી 17 સુધી કચ્છ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવવાનું આજે હમણાં જ આપણે પ્રારંભ કર્યો છે કે લોકોમાં અવેરનેસ આવે એ ખૂબ જરૂરી છે અને લોકોની જાગૃતિ જ આ અકસ્માતો અટકાવી શકે। વાહન ચલાવનારા લોકો મોબાઈલ ઉપર વાત ન કરે, હેલ્મેટ પહેરે અને સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ કરે તો એમાં અકસ્માત થવાના ખૂબ ઓછા ચાન્સીસ હોય છે। તો પ્રિન્સ રેસીડેન્સી પાસે અન્ય એક કાર્યક્રમમાં મોટરસાયકલ ચાલકોને હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ, પરંતુ હકીકતમાં આ હેલ્મેટ છકડા ચાલકો તથા ટ્રેક્સ ચાલકોને આપવામાં આવેલ હતા। પોલીસ તંત્ર દ્વારા ખાસ આજના પ્રસંગ માટે છકડા ચાલકો તથા ટ્રેક્સ ચાલકોને ફરજિયાત હાજર રહેવા ફરજ પાડવામાં આવેલ હતી અને આ સમગ્ર આયોજન માત્ર ફોટા પડાવી અને કાગળ પર કામગીરી દેખાડવા માટે કરાયું હોય તેવું જણાઈ આવેલ હતું। જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહનું આયોજન કરેલું છે। એ આયોજન દરમિયાન જે બાઇક ચાલકો છે એમને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું, પણ હકીકતમાં મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારના કેમેરામેન મહેશ ગોસ્વામી જે સ્ટિંગ ઓપરેશન કર્યો છે એ ઓપરેશનમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે આ હેલ્મેટો છકડા ચાલકો, ટ્રેક્સ ચાલકોને આપવામાં આવે છે। સંભાવના એવી પણ વ્યક્ત કરવામાં આવે છે કે પૂર્વ એમના સાથે સેટિંગ કરી અને 1500 રૂપિયાનું હેલ્મેટ એમને આપવામાં આવશે અને અમુક રકમ એમની પાસેથી પાછી ખેરવી અને આ સમગ્ર ષડયંત્ર ચાલતું હોય એવું જણાઈ આવે છે। તો હકીકતમાં બાઇક ચાલકોને આ હેલ્મેટ મળતી નથી અને તુફાન ચાલકો હેલ્મેટ લઈ જાય છે, એ કેટલા અંશે વ્યાજબી છે। આમ માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં જ પોલીસ તંત્રની ગેરરીતિ સામે આવેલ છે। કેટલા છકડાવાળા આવે, કેટલા દુકાનવાળા આવે, છકડાવાળા ને દુકાનવાળા પહેરશે? ના ના ના, એમ લેવાનું એવી તો નથી દેવાનું। તો આથી વટા માર્ગો જે નીકળે આપણે એમ લાગે આ ગરીબ માણસ છે, એના સ્વભાવથી તો આપણે ખબર પડી માણસ આપણે ઊભા રાખે એટલે એના હાથે જ વિતરણ કરવાનું, આ કોઈને નથી દેવાનું। આને કાંઈ આજે સાંજે જે પ્રોગ્રામ ને એ એવી રીતે કે આ લોકોને ટ્રાફિકની જે જાગૃતિ વિશે શું કરાવે લાયસન્સ બધે? આ તો તુફાનવાળા ને છકડાવાળા છે ના, એટલે કેટલા આવ્યા એટલે એને રજીસ્ટર કરાવે, રજીસ્ટર એનું નથી કાયદેસર દેવાના। તો જે એની વટે માર્ગું નીકળે ફોન ને છકડાને તો ખાલી એને મેસેજ આ વસ્તુ કે ભાઈ આ ટ્રાફિકમાં આવી તો તમે સગવડ રાખો તો આ વચ્ચે બસ છે આપણે શરીર રહે। તો આગામી દિવસોમાં પણ આ જ રીતે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી થાય તેમાં કોઈ નવાઈ ન લગાડવી અને પોલીસ તંત્ર પણ માત્ર પોતાનું સારું દેખાય તે માટે જ આવી ઉજવણી માત્ર કાગળ પર જ કરે છે, પણ લાભાર્થીઓને લાભ મળતો નથી। आप सभी को जैसा कि पता है कि ट्रैफिक सेफ्टी वीक हर साल मनाया जाता है। 11 से 17 तक हम ट्रैफिक सेफ्टी वीक मना रहे हैं और उस दौरान में ये पहला आयोजन हमने ट्रैफिक एजुकेशन ट्रस्ट तथा जिला ट्रैफिक पुलिस की तरफ से रखा है, जिसमें कि क्योंकि आप सभी को पता है कि पिछले कुछ टाइम से कच्छ में अकस्मात भी काफ़ी ज़्यादा हुए हैं, तो इस अकस्मात को रोकने के लिए हेलमेट का पहनना बहुत ही ज़रूरी है और हेलमेट के साथ साथ सीट बेल्ट का पहनना भी बहुत ज़रूरी है और इसी की समझ पब्लिक को देने के लिए आज हमने इस आयोजन में हेलमेट का वितरण किया है। માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત નખત્રાણા ખાતે પણ લોકોમાં અવેરનેસ આવે તેમજ અકસ્માતમાં ઘટાડો થાય તે હેતુથી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ। વધુ વિગતો આપતા પોલીસ કર્મચારી જાગૃતિ આવે, વિવિધ પ્રવૃત્તિઓ જેવા કે રિફ્લેક્ટર ઉપયોગ કરવો,
ડ્રાઇવિંગ સાથે બીજા કોઈ મોબાઈલનો ઉપયોગ ન કરો, આ પ્રકારે લોકોમાં જાગૃતિ આવે એના માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. કચ્છમાં લોક જાગૃતિ માટે ઠેર ઠેર માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. સ્ટોરી બાય કિશોર મારવાડા, નખત્રાણા. ઓમ સંસ્કારધામ મંદિરના 22મા પાટોત્સવના આયોજન પ્રસંગે ભાગવત કથાનું વિશેષ પ્રસારણ. તારીખ 9 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી. સમય 10:30 થી 11 વાગ્યા સુધી સવારે. યુવા કથાકાર શાસ્ત્રી રસપાન કરાવશે. ધ્રુવકુમાર મહેશભાઈ ભટ્ટ, ભુજ, કચ્છ, વારા. લક્ષ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. તો સર્વે ભાવિ ભક્તોએ ભાગવત કથાને લક્ષ ચેનલ પર જોવા માટે ભાવભર્યું આમંત્રણ છે. લાલ લાઇટ તથા નંબર પ્લેટ ઉપર લખાણ લખવાનું કાયદા અનુસાર કોઈને પણ સત્તા નથી. તેમ છતાં સમગ્ર કચ્છમાં હજારો ગાડીઓમાં લખાણ લખાય છે તથા અનેક ગાડીઓ ઉપર લાલ લાઇટ રાખવામાં આવે છે. ટ્રાફિક સપ્તાહ ઉજવાય છે પણ કાયદાનો અમલ થતો નથી. લાલ લાઇટ તથા પીળી લાઇટ રાખવાનો કચ્છમાં કોઈને પણ અધિકાર નથી. કલેક્ટરને પણ લાલ લાઇટ માટે અધિકાર નથી. તેમજ નંબર પ્લેટ ઉપર પણ કોઈ પણ જાતનું લખાણ કરવામાં કોઈ પણ અધિકારી કે વ્યક્તિને અધિકાર નથી. માત્ર એમ્બ્યુલન્સ અને ફાયર બંબા ઉપર બ્લુ લાઇટ રાખી શકાય તથા કોઈ પણ વ્યક્તિ ગાડી ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું લખાણ પર કરી શકે નહીં. તેમ છતાં આ બધું વ્યાપક રીતે ચાલે છે. ટ્રાફિક સપ્તાહ ચાલે છે. પોલીસ આરટીઓ કાર્યક્રમ યોજે છે. તેમ છતાં ગૃહમંત્રીએ પત્રકાર પરિષદમાં એલાન કરેલ કાયદાઓનો અમલ થતો નથી. કેટલાક સરકારી હુકમો એવા હોય છે કે જેનો ક્યારે અમલ થતો નથી અને આ વિશે અવાજ ઉઠાવવામાં આવે તો પણ સરકારી અધિકારીઓનું એવું મન નથી કે આ કાયદાનો આપણે અમલ કરાવીએ. શશિકાંતભાઈ ઠક્કરે આખા ગુજરાતના આરટીઓ પાસેથી માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી કે કેટલી ગાડીઓ ઉપર અને નંબર પ્લેટ ઉપર નામ લખવામાં આવે છે લાલ અક્ષરે અને પીળા અક્ષરે. એ સરકારે એને ગેરકાયદેસર ઠેરવી છે. તેમ છતાં પણ આજ દિવસ સુધી એ વિશે કોઈ મોટી કાર્યવાહી થઈ નથી. શશિકાંત ઠક્કરભાઈએ જે કાર્યવાહી કરી છે, શું કાર્યવાહી કરી છે અને શું પરિણામ આવ્યું છે તે એમની પાસે જાણીએ. સને 2000માં ગુજરાત સરકારના વાહન વ્યવહાર ખાતા દ્વારા સંદેશમાં એક મોટા અક્ષરે જાહેરાત આપવામાં આવી હતી કે કોઈ પણ વાહનો ઉપર લાલ કે પીળી લાઇટ કે કોઈ પણ પ્રકારની રંગીન લાઇટ અનધિકૃત રીતે લગાડવી નહીં અને નંબર પ્લેટો ઉપર ખોટા લખાણ લખવા નહીં. અને જો એમ કરવામાં આવશે તો 1000 રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. ત્યાર પછી તત્સમયના ગૃહપ્રધાને 2 વખત પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો ઉલ્લેખ કરી અને એમ જણાવેલું કે પોલીસ અને આરટીઓ ખાતાના અધિકારીઓ સરકારની આ સૂચનાનો અમલ કરતા નથી. તેથી હવે તેમને કડક સૂચના આપવામાં આવે છે કે હવે જો આનો અમલ નહીં થાય તો પગલાં લેવામાં આવશે. આ ખુદ ગૃહપ્રધાને જાહેરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહેલું. તેમ છતાં પણ એનો અમલ ન થતા મેં માહિતી અધિકાર નીચે કાર્યવાહી કરી અહીંના આરટીઓ પાસેથી માગ્યું કે કોને અધિકાર છે. એટલે આરટીઓએ મને લિસ્ટ આપ્યું, એનું જાહેરનામું આપ્યું. એ જાહેરનામા પ્રમાણે 17 જ અધિકારીઓને આ લાઇટ રાખવાના અધિકાર છે અને એ 17માંથી એક પણ જિલ્લા કક્ષાનો નથી, બધા રાજ્ય કક્ષાના છે. તેમ છતાં જિલ્લા કક્ષાના અધિકારીઓ એટલે કલેક્ટર, ડીએસપી, મામલતદારો, પીએસઆઈ વગેરે બીજા વર્ગના, પહેલા વર્ગના, બીજા વર્ગના અને કલેક્ટર અને એસપી શીખે બધા જ ના વાહનો ઉપર આવી લાઇટો જોવા મળતી હતી. એટલે કાયદાનો સરેઆમ ભંગ થતો. ચીફ સેક્રેટરીની સહીથી મારી અપીલમાં એવો હુકમ થયો છે કે આનો કડક રીતે અમલ કરાવવા માટેની સૂચના વાહન વ્યવહાર કમિશનરને આપવામાં આવે છે. ત્યાર પછી મેં 4 વખત કલેક્ટરને નામજોગ કાગળ લખ્યા છે પણ તેમ છતાં એનો કોઈ અમલ હજી સુધી થયો નથી. આરટીઓને મેં કાગળ લખ્યા, એનો પણ અમલ ન થયો. એ દરમિયાનમાં મેં ગુજરાત રાજ્યના બધા જ આરટીઓને કાગળ લખીને છેલ્લા 3 વર્ષમાં તમે આવા કેટલા કેસ કર્યા અને કેટલો દંડ કર્યો એની માહિતી માંગી તો તમામ આરટીઓએ નીલ માહિતી મને મોકલી. આ નીલ માહિતીનું આખું પત્રક બનાવીને મેં વાહન વ્યવહાર કમિશનરને મોકલ્યું. ગુજરાત રાજ્યના એક પણ આરટીઓએ એટલે ત્યાર પછી પણ મેં સતત પત્ર વ્યવહાર ચાલુ. છેલ્લે વરસાણી સાહેબ જ્યારે કલેક્ટર હતા ત્યારે પણ એને નામજોગ મેં કાગળ લખ્યો હતો પણ કોઈ પણ અધિકારીએ ત્યાર પછી કોઈ જવાબ પણ આપતા નથી, કોઈ પણ કરતા નથી.
પણ આવા વાહનો ઉપર છડેચોક જે કાનૂન ભંગ થાય છે એના વિશે કોઈ કંઈ કરતું નથી. હા, કચ્છ જિલ્લા પૂરતી વાત કરીએ તો માત્ર પેલું અગ્નિશામક ગાડી અને એમ્બ્યુલન્સ એના ઉપર બ્લુ લાઇટ લગાડવાની છૂટ છે. એના સિવાયના કોઈ વાહન ઉપર કોઈ પ્રકારની લાઇટ, વાહન ઉપર રંગીન લાઇટ લગાડવાની છૂટ નથી. નંબર પ્લેટ ઉપર તો કોઈ લખાણ લખી શકાય જ નહીં. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, Suthriwada Housing Developers and Renovation. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. એન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. સમગ્ર કચ્છ જિલ્લા સાથે પૂરા ગુજરાતમાં ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે. તેવામાં આરટીઓ દ્વારા કચ્છ જિલ્લામાં ઓવરલોડ વાહનોને દંડ કરાયો. ઓવરલોડ વાહનોની ફરિયાદો સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાઓ પર સમયાંતરે ઉઠતી રહી છે. તેવામાં વાહન વ્યવહાર ખાતા દ્વારા આવા વાહનોને દંડ કરવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે કચ્છભરમાંથી 35 જેટલા વાહનોને પકડી અને દંડ કરવામાં આવેલ હતા તથા તેમની પાસેથી અંદાજે 2 લાખ રૂપિયા સુધીનું દંડ પણ વસૂલ કરવામાં આવેલ હતું. આ દંડની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની હોવાનું ઇન્ચાર્જ આરટીઓ વીડી જેઠવાએ જણાવેલ હતું. તો આ અંગે વધુ વિગતો આપતા વીડી જેઠવા. ઉપરથી સરકાર લેવલે અને અમારા કમિશનર લેવલે જબરદસ્ત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એ પેલી દરમિયાન અમે 35 ઓવરલોડના કેસ કર્યા છે. એની ઉપર કાર્યવાહી કરી છે અને લગભગ 2 લાખ જેવો દંડ વસૂલ કર્યો છે. એમાં એક જ વાહનના અમે 42,000 રૂપિયા એક વાહનના, સિંગલ વાહનના એક વાહનના વસૂલ કર્યા છે. એના સિવાય બીજી એક ફરિયાદ વધારે પડતી આવે છે, જે રેતી અને કાંકરીને લઈને જતા હોય છે એ લોકો ઉપર ઢાંકતા નથી તાલપત્રી. પરિણામે શું છે, એની પાછળ જે વાહનો ચાલતા હોય એની આંખમાં કચરા જાય. હા, આવ્યા છે. તાલપત્રી ના ઢાંકી લો તેને અમે 1000 રૂપિયા દંડ કરીએ છીએ અને ફરી વખત જો આવો ગુનો કરશે તો ડ્રાઈવરનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરશું એવી તાકીદ કરવામાં આવી છે. ચાલુ જ રહેવાની છે, સઘન ઝુંબેશ રહેવાની છે, કારણ કે હવે સ્ટાફની અછત હતી, હવે સ્ટાફ પૂરો આવી ગયો છે. કાર્યવાહી ત્યાં મુન્દ્રા, પ્રાગપર ચોકડી, પછી સામખિયારી ચેકપોસ્ટ, રાપર અને અપ ટુ માળિયા, આ દરેક જગ્યાએ કાર્યવાહી કરીને આટલો દંડની કાર્યવાહી કરી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં દરરોજ હજારો વાહનો ઓવરલોડ ચાલે છે. તેવામાં માત્ર 35 વાહનોને દંડ કરવાની કામગીરી સવાલો સર્જે છે. આવી જ રીતે દરરોજ વાહનોને દંડ થાય તો લોકહિતમાં છે. ઓવરલોડ વાહનો સમગ્ર કચ્છમાં ફરે છે અને મોટા ભાગે આ વાહનો રાજકારણીઓ તથા રાજકીય વગ ધરાવતા લોકોના હોવાનું મનાય છે. તેવામાં કચ્છી મંત્રીને આ બાબતે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે લોડેડ જે 4 વ્હીલર, 6 વ્હીલર, 10 વ્હીલર જે વાહનો છે એમાં પણ ઓવરલોડનું પ્રમાણ ઘટે એના માટે પણ આજે મેં જાહેરમાં પણ કીધું છે કે ઓવરલોડ વાહન પણ અકસ્માતને નોંધતું હોય છે. કે મારા નામે ઘણા બધા લોકો હોબાળો મચાવતા હોય છે. હું પોતે પણ કહું છું, પણ મારી એક પણ ગાડી, મેં કીધું તો એમ આખા હિન્દુસ્તાનમાં 113 અને 114ની કલમ સુપ્રીમ કોર્ટમાંથી હુકમ લઈ આવનારો હોય તો એ વાસણભાઈ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનનો પ્રમુખ હતો ત્યારે લઈને આવ્યો છે. આજે પણ મારો આગ્રહ છે, અહીંયા આરટીઓ અધિકારીઓ, માર્ગ વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત છે ને હું રાજ્યના અધિકારીઓને પણ કહું છું કે આ બાબતમાં કોઈ પણની શરમ રાખ્યા વગર ઓવરલોડ ગાડી ચાલવી ન જોઈએ. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરને 11 ટન ફૂલોથી શણગારવામાં આવ્યું. તારીખ 14 જાન્યુઆરી સુધી આ શણગાર જોવા મળશે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરને ફૂલોથી વિશિષ્ટ રીતે શણગારવામાં આવેલ છે. 11,000 કિલો ફૂલ તથા 500 કિલો આસોપાલવના પાનથી સમગ્ર સ્વામિનારાયણ મંદિર સુગંધોથી મગમગે છે. 700 સાંખ્યયોગી તથા સત્સંગી બહેનોએ આ ફૂલોને પરોવેલ છે.
તથા યુવક મંડળના યુવાન મિત્રોએ સ્વામિનારાયણના સ્વામીઓના માર્ગદર્શન હેઠળ કામ કરેલ છે. આ તમામ ફૂલ મુંબઈ, બ્યાવર, ઇન્દોર તથા કચ્છમાંથી આ ફૂલોને વિશિષ્ટ શણગાર માટે મંગાવવામાં આવ્યા છે. આ તમામ શણગાર અદ્ભુત દ્રશ્ય રચના ઊભી કરે છે તથા સમગ્ર મંદિરનો પરિસર મહેકી ઉઠ્યો છે. 14 જાન્યુઆરી સુધી ભાવિકો આ અદ્ભુત રચના જોઈ શકશે. મારું નામ છે સ્વામી કૃષ્ણ પ્રિયદાસજી કેપી સ્વામી, સ્વામિનારાયણ મંદિર, ભુજ, શ્રી નરનારાયણ દેવ. અમારી ભારત દેશની પ્રજાને સૌને મારા પ્રથમ તો જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, આજે અમે મંદિરનો પુષ્પ વડે કરીને જે શૃંગાર કર્યો છે એનું કારણ એ છે કે એક તો પવિત્ર એકાદશી અને એમાંય આપણો પવિત્ર દિવસ જે મકર સંક્રાંતિ એના અનુલક્ષમાં આપણા ભુજ મંદિરના પૂજ્યપાદ સૌના માવિત્ર સમાન એવા મહાન સ્વામીના શુભ આશીર્વાદ સાથે કોઠારી સ્વામી ભગવતજીવનદાસ સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો, આ ફૂલ છે 11,000 કિલો એટલે કે 11 ટન ફૂલ છે અને એમાં આસુપાલોની સાથે મળી અને અંદાજે 11.5 ટન જેવા વજન થાય છે. અને આ અમને જે શણગાર કરતા 24 કલાક લાગી અને આ ફૂલના જે દર્શન છે તારીખ 11/2001 થી કરીને તારીખ 14/1/2014 સુધી આ દર્શન રહેશે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નો અતિ આધુનિક શોરૂમ. ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. જૈનોને લઘુમતી તરીકે દરજ્જો આપવા માટે કાયદો બની રહ્યો છે. તે અંગે કચ્છમાં જૈનો તથા વિશ્વ હિન્દુ પરિષદ અને આમ લોકો શું અભિપ્રાય ધરાવે છે તે જોઈએ. વર્ષો પહેલા 24 ભગવાન જે પણ હિન્દુઓ જ હતા, ભગવાન શ્રી મહાવીર પણ હિન્દુ હતા, એટલે જૈનો હિન્દુ જ છે એને લઘુમતી કહેવામાં આવે છે. બાકી જૈન તો હિન્દુ જ છે, એને લઘુમતી મૂકે કે ન મૂકે મને નથી પડતું કે એમાં ફરક પડે. અમારા મંતવ્યમાં જૈનને લઘુમતી દરજ્જો મળે એ બરાબર છે, પણ આમ તો આપણી સંસ્કૃતિ હિન્દુ છે, આપણો ધર્મ જૈન છે અને જૈન તરીકે આપણે સ્વીકારીએ કે આપણને લઘુમતી દરજ્જો મળે, બેનિફિટ મળે. એટલે અત્યારના આજે રાજકીય બધા કારણોસર એક લઘુમતી મળે એ જરૂરી છે. આમ તો મને જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી જૈનોએ ને લઘુમતીમાં દરજ્જો મેળવવા માટે બહુ જૂની માંગણી હતી જૈનોની, અને હમણાં જે સમાચાર મળ્યા એ બદલ ખરેખર તો એક સારી વસ્તુ છે કે જૈનોને લઘુમતી દરજ્જો મળે છે. અને માન્યતા એવું છે કે લઘુમતી એટલે નીચી કોમ, એવું નથી. લઘુમતી એટલે કે જેની પર્સન્ટેજ ઓછા હોય અને એને સમાજની અંદર જે વિકાસ ઓછો થતો હોય સમાજમાં, એના હિસાબે આ વસ્તુ છે લઘુમતીનું. આપણે એવો ઈચ્છીએ છીએ કે લઘુમતીનો દરજ્જો કોઈ સારા હેતુ માટે કે સારા ઈચ્છા માટે હોય તો વધુ સારો છે. સમગ્ર આપણે અત્યારે સમગ્ર ભારતમાં 2% કે 2.5% આપણે જૈનોની અત્યારે વસ્તી છે સમગ્ર, આપણે એમાં સારો ઈચ્છીએ છીએ. જૈન આગેવાન તરીકે હું આવી વાત સાથે સહમત નથી. હું સ્પષ્ટપણે માનું છું કે જૈન એ વર્ષોથી હિન્દુ સંસ્કૃતિનો હિસ્સો છે અને ધર્મની રીતે સ્વાભાવિક છે, જૈન અલગ ધર્મ છે, પણ હિન્દુ છે એ સંસ્કૃતિ છે. અને મને એવું ક્યાંક ને ક્યાંક લાગ્યા કરે છે કે આ રીતે આ દેશની અંદર અલગ અલગ વિભાજનો કરીને કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક આ રાજકીય ચાલ હોય એવી મને શંકા રહે છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધમ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધમ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક,
તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ભુજની ખાસ પાલારા જેલમાં અમુક કેદીઓને અઠવાડિક 2 વખત પરિવારજનો સાથે ટેલિફોન દ્વારા વાત કરવા મળશે. આગામી દિવસોમાં સેવા શરૂ થશે. ભુજની પાલારા જેલમાં આગામી દિવસોમાં અમુક કેદીઓને પોતાના પરિવારના 2 લોકોને અઠવાડિયામાં 2 વખત વાત કરવાની યોજનાનો આગામી દિવસોમાં અમલ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગયેલ છે. પાલારા જેલ તરફથી સંપૂર્ણ ઔપચારિકતા પૂર્ણ થઈ ગયેલ છે અને BSNL તરફથી કનેક્શન મળે એટલે જેલના કેદીઓને આ સુવિધાનો લાભ મળશે. પરિણામે કેદીઓના પરિવારજનોને મુલાકાત માટે દૂર દૂરથી ધક્કા ખાવાના ઓછા થઈ જશે. તો આ અંગે સંપૂર્ણ વિગતો આપતા પાલારા ખાસ જેલના જેલર. જેલમાં રહેલા કેદીઓ પોતાના નજીકના સગાઓ સાથે કમ્યુનિકેશન જાળવી શકે, સંબંધો સમાજ સાથેના જાળવી શકે, એના માટે અમે એને નિયમ મુજબ મુલાકાત આપતા હતા. પણ લાંબા સમયથી વિચારણા હતી એવી કે આ ટેલિકમ્યુનિકેશનનો ઉપયોગ કરી અને કેદીઓ પોતાના સગાઓ સાથે વાતચીત કરી શકે તો રૂબરૂ મુલાકાત આવવાનું પ્રમાણ પણ ઓછું, એનો ખર્ચ પણ ઓછો થાય. આવું વિચારણા હેઠળ હતું અને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યની દરેક જેલોમાં ટેલિફોન બૂથ દ્વારા નિયમ મુજબ કેદીઓને આવી સુવિધાઓ પૂરી પાડવી અને એના ભાગરૂપે અમારી જેલમાં પણ અમે ટેલિફોન બૂથ મેળવવા માટે BSNL કચેરી રૂબરૂ સંપર્ક કરી અને કાર્યવાહી ચાલુમાં છે. અઠવાડિયે બે વખત કેદી વાત કરી શકશે અને 5 મિનિટ સુધી વાત ચાલુ રહી શકશે. કોઈ નજીકના 2 નંબરો એને આપવાના રહેશે અને 2 નંબર ઉપર જ વાત કરી શકશે. બીજું, કેદીઓમાં પણ નક્કી છે ભાઈ અમુક જે ગંભીર ગુના છે, લૂંટ ધાડ કે એવા જે ગંભીર ગુનામાં સંડોવાયેલા છે એને આ સુવિધા નહીં મળે. બીજું, વાતચીતનું રેકોર્ડિંગ પણ રાખવાનું છે કે જેથી કરી બીજું અમારા કર્મચારી પણ ત્યાં હાજર જ હશે, કારણ કે બૂથ એમ જ નહીં હોય. જરા પણ કર્મચારીને એવું લાગે કે ભાઈ આનો ગેરઉપયોગ કરતો રહ્યો એટલે તરત ફોન કાપી નાખશે, કપાઈ જશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના ભીડ વિસ્તારમાં ચોરાઉ મનાતો ભંગાર પોલીસના D સ્ટાફે પકડી પાડ્યો. 3 લાખથી વધુ રકમનો મુદ્દા માલ કબજે. ભુજના ભીડ વિસ્તારમાં પોલીસના D સ્ટાફે દરોડો પાડી કાસમ ઈસાક કુંભારના વાડામાંથી લોખંડ, તાંબા અને પિત્તળનો ચોરાઉ મનાતો ભંગાર કબજે કર્યો છે, જે 3,49,400 રૂપિયાની કિંમતનો થવા જાય છે. આ સંદર્ભે 4 વ્યક્તિને પોલીસે પકડી પાડ્યા છે. આ કામે ભુજ પોલીસના D સ્ટાફના PSI શુક્લા તથા અન્ય સ્ટાફના સંજયસિંહ, મયુરસિંહ, હિતેશ બારોટ તથા હરીશચંદ્રસિંહે કાર્યવાહી કરી કાસમ કુંભાર, અસલમ કુંભાર, રમજુ કુંભાર તથા અબુ બકરની અટક કરાઈ છે. આજરોજ અમો તથા B ડિવિઝન પોસ્ટે D સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ, હિતેશ બારોટ વગેરેના પેટ્રોલિંગમાં હતા ભુજ B ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં. ત્યારે બાતમી મળેલ કે અંજલિનગરમાં આવેલ કાસમ ઈસાક કુંભારના વાડામાં ભંગારનો શંકાસ્પદ જથ્થો પડેલ છે, જેથી ત્યાં પંચો સાથે જઈ તપાસ કરતા ત્યાં વાડામાં ટાટા 408 મળી આવેલ અને તેમાં જોતા જુદા જુદા પિત્તળ, લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમનો ભંગાર મળી આવેલ, જેમાં નળ, રેડિએટર વગેરે વસ્તુઓ હતી, તેમજ વાયર હતા એલ્યુમિનિયમના વગેરે મુજબનું કુલ મુદ્દામાલ 1,59,805નો કબજે કરેલ છે, જે ચોરી અથવા છળ પરથી મેળવેલો હોવાનું જણાતું હોય શક પડતો મુદ્દામાલ કબજે કરેલ છે. 3,59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ભુજના વાગેશ્વરી ચોકમાં મહિલાઓ જુગાર રમતી પકડાઈ. ભુજના ધમધમતા વાગેશ્વરી ચોકમાં 10 થી વધુ મહિલાઓ જુગાર રમતી હતી. તે દરમિયાન ભુજ પોલીસના D સ્ટાફે દરોડો પાડી આશરે ₹5,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામે પોલીસ કાર્યવાહીમાં PSI શુક્લા, અન્ય સ્ટાફમાં સંજયસિંહ, મયુરસિંહ, હિતેશ બારોટ, હરીશચંદ્રસિંહ વગેરે કાર્યવાહી કરી હતી. આજરોજ B ડિવિઝન પોલીસ સ્ટાફના D સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા તેમજ સ્ટાફના માણસોએ કેમ્પ એરિયા DP ચોકમાં આવેલ મકાનમાંથી
કુલ 9 મહિલા આરોપીઓને જુગાર રમતા પકડેલ છે, જેઓની પાસેથી 5600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને કેટલા સમયથી જુગાર ચાલતો હતો તે અંગેની હકીકત તપાસમાં નીકળશે. ભુજ શહેર વિસ્તારમાં અલગ અલગ 3 જગ્યાએ દારૂના દરોડા પાડી 3 જગ્યાએથી ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો પકડી પાડેલ છે, જેમાં એક આરોપી પ્રકાશ ગોવિંદ ભાનુશાલી રહેવાસી સાગર સિટી મુન્દ્રા રોડના વાળાના ઘરે રેડ કરતા ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો મળી કુલ્લે ₹27,600નો મુદ્દામાલ પકડી પાડેલ છે. તેમજ બીજા દરોડામાં રાજેશ ઉર્ફે રાજ નારાયણભાઈ જરૂ રહેવાસી વેરાઈ કુપા એપાર્ટમેન્ટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજવાડાના રહેણાંક મકાનને રેડ કરતા ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો મળી કુલ્લે ₹26,450નો મુદ્દામાલ પકડી પાડેલ છે. અને ત્રીજા દરોડામાં અંકુર ભરતભાઈ ઠક્કર રહેવાસી રઘુવંશીનગર ભુજવાડો મંગલમ 4 રસ્તા પાસે તેમની મારુતિ જેન કાર લઈને ઉભેલ હતો અને એ કાર ચેક કરતા તેની કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 30 કિંમત ₹10,600નો મુદ્દામાલ સાથે 3 આરોપીઓને પકડી પાડેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ભીડ બેકાબુ થવાથી સીએમ કેજરીવાલનો પહેલો જનતા દરબાર ફ્લોપ. કિરણ બેદીએ કહ્યું કે સચિવાલયની છતથી સરકાર નથી ચાલતી. અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવવા આમ આદમી પાર્ટીનો માસ્ટર પ્લાન. અમેઠીમાં ઘેર ફરી પ્રચાર કરવા આમ આદમી પાર્ટીનું આયોજન. ભારતીય સૈન્ય એકેડેમીમાં નિયુક્તિના ગોટાળાનો પર્દાફાશ કરતી સીબીઆઈએ આ મામલે 3 લેફ્ટનન્ટ કર્નલ પર કેસ દાખલ કર્યો. કેજરીવાલ બાદ હવે રાહુલ પણ ભ્રષ્ટાચાર સામે મેદાનમાં. આ માટે 5 ખરડા પસાર કરવા પર રાહુલે ભાર મૂક્યો. દિલ્હીમાં સદસ્યતા અભિયાન ચલાવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શેખર અને ગુલાબ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. પોલીસ ફરિયાદ દાખલ. બનાવટી વિઝાના કેસને રદ કરવા દેવિયાની દ્વારા યુએસ કોર્ટમાં અરજી કરાઈ. આમ આદમી પાર્ટી ઇફેક્ટ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભોપાલના રસ્તાઓની અને સરકારી ફાઇલોની તપાસ કરતા નજરે ચડ્યા. ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને ડીડીએ ફ્લેટોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવાનો નિર્દેશ કર્યો. ગૃહમંત્રી સુશીલ કુમાર સિંધેનો ચોંકાવનારો ખુલાસો. કહ્યું કે શરદ પવાર પ્રધાનમંત્રી બનશે તો મને ખુશી થશે. ઓરિસ્સામાં ફેલ થયા નરેન્દ્ર મોદી. અહીંની સ્થાનિક ચૂંટણીમાં બીજેપીની હાર. સૈફઈ મહોત્સવ દરમિયાન ડાયરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ અખિલેશ યાદવના 1 કરોડ રૂપિયા ઠુકરાવ્યા. કહ્યું કે આ પૈસા મુઝફ્ફરનગર પીડિતોને આપી દો. મહિલાઓ ઉપર કરેલ જોક્સના વિવાદમાં ફસાયેલા કપિલ શર્માનું નિવેદન. પબ્લિકનો અભિપ્રાય લ્યો, તેમનો નિર્ણય ફાઇનલ હશે. દિલ્હીમાં 13 વર્ષની માનસિક રોગી સગીર પર 3 નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો. 3માંથી 2 આરોપીની ધરપકડ. સિનિયર ડિપ્લોમેટ દેવયાની ખોબરાડે ભારત પરત ફર્યા બાદ આજથી વિદેશ મંત્રાલયમાં કામ સંભાળ્યું. દિલ્હી ખાનગી સ્કૂલોની ઉપરાજ્યપાલની ગાઈડલાઇન્સ વિરુદ્ધની અરજીને હાઈકોર્ટે રદ કરી. હવે ખાનગી સ્કૂલોને નર્સરી એડમિશનની તમામ ગાઈડલાઇન્સ માનવી પડશે. દિલ્હી સરકાર દ્વારા 8 અંકોના ભ્રષ્ટાચાર નિરોધક નંબરના સ્થાને હવે નવો નંબર 1031 શરૂ કરાયો, જે આસાનીથી યાદ રહેશે. સૈફઈ મહોત્સવ મુદ્દે મીડિયા પર ભડક્યા અખિલેશ યાદવ. કહ્યું કે કલાકારોને નહીં, મને સવાલ કરો. જસ્ટિસ ગાંગુલી બાદ પૂર્વ જજ સ્વતંત્ર કુમાર પણ યૌન શોષણ મામલે ફસાયા. લો ઇન્ટર્ન દ્વારા કરાયા ગંભીર આક્ષેપો. ટિકિટ ફાળવણીની કામગીરી રાહુલ ગાંધીના હાથમાં રહેશે. 2 થી વધુ વખત હારી ચૂકેલા અને 1 લાખથી વધુ મતે પરાજિત ઉમેદવારોને ટિકિટ ન આપવા કોંગ્રેસની તૈયારી. ગુજરાતની મહિલા જાસૂસી પ્રકરણમાં કેન્દ્ર સરકાર 1-2 દિવસમાં જજની નિયુક્તિ કરશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.